પ્રતિષ્ઠાભર્યા ભુજ બાર એસોસિએશનની ત્રિપાંખિયા ચૂંટણીમાં અનિલ જોશીએ વર્તમાન પ્રમુખ સચિન ગોરને હરાવીને નવા પ્રમુખ તરીકે જીત મેળવી છે. મતદાનમાં વકીલ મિત્રોની ભારે ઉત્સાહભરી હાજરી રહી હતી, જ્યાં 754માંથી 656 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રમુખ પદ માટે થયેલી ચૂંટણીમાં અનિલ જોશીને 304 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ દેવાયત બારોટને 203 મત મળ્યા હતા. સચિન ગોરને ફક્ત 138 મત મળતા તેઓ ત્રીજા સ્થાન પર રહ્યા હતા. અનિલ જોશીની જીત બાદ વકીલ મિત્રોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટ સંકુલમાં શુભેચ્છાઓ સાથે તેમની જીતનું ઉત્સવ ઉજવી સ્વાગત કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત પ્રમુખ અનિલ જોશીએ જણાવ્યું હતું કે તેઓ વકીલ મિત્રોની સાથે રહીને એસોસિએશનના ઉત્કર્ષ માટે કાર્યરત રહેશે. ઉપપ્રમુખ પદ માટે ગિરીશ ઝવેરીએ 359 અને સાવિત્રીબેન જાટે 400 મત મેળવી વિજય હાંસલ કર્યો હતો. મંત્રી પદે દીપક રાઠોડ 299 મત, સહમંત્રીઓ તરીકે મનોજકુમાર પટેલ 374 મત અને હેતલબેન દવે 405 મતે ચૂંટાયા હતા. ખજાનચી પદે દીપક ઠક્કર 304 મત મેળવી ચૂંટાયા હતા. મહિલા પ્રતિનિધિ પદે નેહલ વ્યાસ 385 મત અને લાયબ્રેરી સેક્રેટરી પદે લાલજી બુચિયા 227 મતે ચૂંટાયા હતા. કારોબારી સભ્ય પદે પણ વકીલ મિત્રોએ પોતાની પસંદગી દર્શાવી હતી. ખાસ કરીને દેવાયત બારોટની પેનલમાંથી ભગીરથસિંહ રાણા સતત ચોથી વખત કારોબારી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ભુજ બાર એસોસિએશનમાં પ્રમુખ પદે મારી અને મારી સમગ્ર ટીમનો વિજય થયેલો છે અને લગભગ જીતનું અંતર 90 મતની આસપાસ છે. ચોક્કસ આંકડો હવે જાહેર થાય છે, પરંતુ અમારી જે જીત થઈ છે એ અમારા બધા વકીલો જે ભાઈઓ છે એમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મેં ભૂતકાળમાં જે કાર્યો કર્યા છે એ બદલ અમને આ જીત મળી છે. અત્યારે જે પ્રશ્નો છે એમાંથી એક અમારી જે બિલ્ડિંગમાં પાર્કિંગની છે એ નવી બિલ્ડિંગની અંદર અમને સારું પાર્કિંગ મળે, કેન્ટીનની સુવિધા મળે અને વકીલો જે જુનિયર વકીલો છે એમના માટે સેમિનાર અને લીગલ પ્રશિક્ષણના ક્લાસો ચાલુ કરી અને વધુને વધુ આપણા ભુજના વકીલો જેએમએફસીમાં જજ તરીકે ચૂંટાય એના માટે અમે પ્રયાસ કરશું. બહુ સારી સેવાઓ ભુજ બાર એસોસિએશન વતી અમારી ચૂંટણી અધિકારી શ્રી જીતેન્દ્રભાઈ ઝવેરી, હું હિતેશભાઈ વેગર સહાયક ચૂંટણી અધિકારી તથા મલ્હારભાઈ બુચ સહાયક ચૂંટણી અધિકારી, અમારા ત્રણના એજા હેઠળ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું અને નામી અનામી એડવોકેટ્સ અને ભુજ બહારના સભ્યો જે કાઉન્ટિંગમાં પણ અમને મદદરૂપ થયેલા હતા તે સૌનો આભાર માનું છું.